ઘણા બધા સમયથી આતુરતાપૂર્વક આ વિસ્તારના અને સમસ્ત અમદાવાદના હરિભક્તો જે મંદિરની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે કોવિડ ચાલતું હતું એ વખતે આ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત થઈ હતી અને ખાસ કરીને જ્યારે મંદિરની વાત થાય ત્યારે ખૂબ ધન્યવાદ કરીએ સમસ્ત અદાણી પરિવારને કે જેમને આપણને આટલો સરસ સાથ સહકાર આપીને અહીંયા આટલું મોટું મંદિરનું જે નિર્માણ થયું છે એમના સાથ સહકારથી થયું છે. આ મંદિર જ્યારે આનું કન્સ્ટ્રક્શનનું પ્લાનિંગ થતું હતું ત્યારે બધી ડિઝાઇન અને નાની નાની ડિટેલ્સ મહારાશ્રીએ ધ્યાનમાં રાખીને પોતાના પ્રમાણે આ ડિઝાઇન આખી કરી છે અને એનો હું સાક્ષી છું. અને મેં બેસીને જોયું છે કે જ્યારે આખું પ્લાનિંગ થતું હતું મંદિરનું અને જે રેમ્પ આપણે ઉપર મંદિર જવાનો છે કઈ રીતે વડીલોને પણ તકલીફ ના થાય, બાળકોને તકલીફ ના થાય, સીડીઓ ચડવી ના પડે અને જે આખું સ્ટ્રક્ચર છે મંદિરનું એની ઇન્ટિરિયર એક્સટિરિયર બધી જ ડિઝાઇન મહારાષ્ટ્રીએ પોતે કરી છે. અને જેવી રીતે છપૈયાનો પ્રોજેક્ટ એમને હાથમાં જઈને અને પોતાની દેખરેખ હેઠળ જે આખું કાર્ય અત્યારે જે થઈ રહ્યું છે એ આ જ અશ્વિનભાઈની ને એમની જ આખી ટીમ ત્યાં મહેનત કરી રહી છે, જેમને શાંતિગ્રામ મંદિરમાં મહેનત કરી છે. એવી જ રીતે આ મંદિરનું પણ નિર્માણ થયું છે અને એ જે નામ છે મંદિર એ ઘણી બધી વાર ચર્ચા થતી હોય, જાહેરમાં પણ મહર્ષિ વાત કરે અને અમારે પણ વાત થતી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં આવે એમાં ભેદભાવ ના રહે અને મંદિરે દર્શન કરવા માટે પોતાના જીવના કલ્યાણ માટેનું સ્થાન છે અને કોઈ પણ વ્યક્તિને ભેદભાવ ના લાગે એના માટે આપણે આ મંદિર નામ આપ્યું છે. એનો આગળ પાછળ કોઈ ટેગલાઈન નથી, કારણ કે જ્યાં દેવ બિરાજમાન છે, જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં એને નામ આપવાની કોઈ જરૂર જ નથી. અને ભગવાને આપણને જે આવો સંપ્રદાય આપ્યો છે, મોટા બાપજીએ વાત કરી હમણાં કે વૈદિક સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેનો સંપ્રદાય આપણો છે અને એનું જીવતું જાગતું પ્રતીક અગર જોવું હોય તો આ મંદિરમાં આપણે આવીને દર્શન કરવા. ખૂબ આનંદ થયો આજે આટલી મોટી સંખ્યામાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અને મહારાષ્ટ્રના જન્મદિવસ નિમિત્તે જ્યારે આટલી મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો, સાંખ્યોગી બહેનો બધા જ્યારે ઉપસ્થિત થયા છે, ખૂબ ખૂબ ધન્યવાદ બધાઈને અમારા પરિવાર વતી. અને ખાસ કરીને હમણાં જ મહંત સ્વામીએ વાત કરી, સમયાના ઉપલક્ષમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ દેશમાં અને વિદેશમાં થઈ રહી છે. બાળ મંડળની, યુવક મંડળની પ્રવૃત્તિઓ, બહેનોની પ્રવૃત્તિઓ, બહેનોની શિબિર પણ શરૂ થઈ છે. હમણાં જ સમસ્ત ઉત્તર ગુજરાતના બહેનોની શિબિર ગાદીવાળાએ થોડા જ દિવસો પહેલાં કરી હતી. તો આ બધી પ્રવૃત્તિઓ સત્સંગ માટેની ચાલતી રહે છે. ઘણા બધા હરિભક્તોએ 212 કલાકની જે ધૂન થઈ કાળુપુર મંદિરમાં, એમાં ઘણા બધા હરિભક્તોએ લાભ લીધો. અત્યારે ગામડે ગામડે 212 મિનિટની ધૂનો થાય છે. જેની જેટલી શક્તિ, જેની જેટલી ક્ષમતા છે એ પ્રમાણે ભજન ભક્તિને ભગવાનનું નામ સ્મરણ કરે છે. પણ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આપી છે એ માત્ર ધાર્મિક નહીં, પણ આપણને કઈ રીતે જીવન જીવવું એ મહારાજે શીખવાડ્યું છે. ક્યાં જમવું, ક્યાં ના જમવું, ક્યાં થૂકવું ના થૂકવું, બધું જ મહારાજે આપણને સ્પષ્ટતા કરીને આપ્યું છે. તો જ્યારે આપણને આ શિક્ષાપત્રી મળી છે, 200 વર્ષ જ્યારે આ શિક્ષાપત્રીને થવા જઈ રહ્યા છે, ત્યારે એક અલગ કોન્સેપ્ટથી આવતા મહિને 2 નવેમ્બરે એક પદયાત્રાનું પણ, એનું નામ પદયાત્રા નહીં, એનું નામ સ્વાસ્થ્ય પથ, કે જેનાથી અમદાવાદ કે આજુબાજુના વિસ્તારના જેટલા પણ હરિભક્તો છે એ બધાએ ચાલીને કાળુપુર મંદિર આવશે. સવારે 7:30 વાગે, 7 થી 7:30 વચ્ચે પહોંચવાનું રહેશે. એટલે એ પ્રમાણે આપણે બધાએ નીકળવાનું રહેશે પોતપોતાના વિસ્તારમાંથી. અને ખાસ કરીને
હેલ્થ અવેરનેસ માટે અને અમુક જે સોશિયલ અત્યારે જે કોઝિસ છે એને એની અવેરનેસ આવે એના માટેના પણ અમુક કેમ્પેન્સ એના ઉપલક્ષમાં થશે. એની પણ જવાબદારી જેમ જેમ નજીક એની પણ માહિતી જેમ જેમ નજીક આવતું જશે એમ આપણે બધાને મળતી રહેશે. અને ખાસ કરીને હજારોની સંખ્યામાં હરિભક્તો જ્યારે આ પદયાત્રામાં જોડાવાના છે. 2 નવેમ્બર રવિવારે એ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો જરૂરથી બધાએ પોતપોતાના વિસ્તારમાંથી કાળુપુર મંદિર સુધી ચાલીને આવવાનું રહેશે. અને હા, અને મહારાજશ્રીને અમે બધાએ એમાં જોડાઈશું. તો જરૂરથી એમાં બધાએ ભાગ લેવાનો છે. અને આવા ને આવા કાર્યક્રમ સમયના ઉપલક્ષમાં જ્યારે થવાના છે તો જરૂરથી આ બધાને એમાં લાભ લેવા વિનંતી છે. 23 થી 27 જેમ આ બધા જાણો છો ત્યારે સમયનું આપણે ધામધૂમથી ઉજવણી કરવાની છે. શરૂઆત મૂડીમાં થશે, ત્યારબાદ અમદાવાદમાં સમય ઉજવવામાં આવશે અને એના પછી થોડાક જ સમયમાં 30 કે 35 દિવસનો જ ગેપ છે. એના પછી આપણે જેતલપુરનો 200 વર્ષનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવવાનો છે. રેવતી બળદેવજી દાદા આપણને જેતલપુરમાં બિરાજમાન જે મળ્યા છે એમનો જ્યારે 200 વર્ષનો ઉત્સવ આવે છે એ પણ એના પછી માર્ચ મહિનામાં આપણે ઉજવવાનો છે. તો એની પણ ખાસ નોંધ. અને 2 ઉત્સવમાં આપણે જાણીને પોતાના જાણીને દરેક હરિભક્તોએ તન મન ધનથી જે શક્તિ જે ક્ષમતા ભગવાને આપી હોય એ પ્રમાણે આપણે બધાએ સેવા કરવાની છે. તો ખાસ આની નોંધ આ બધાએ જરૂરથી લેજો. કારણ કે આવતા જે 4-5 મહિનાનો સમય છે એ ખૂબ ઘણા બધા ઉત્સવો, ઘણા બધા પ્રસંગો અને એના ઉપલક્ષમાં જે કાર્યક્રમો છે એ થવાના છે. તો જરૂરથી બધાએ હરિભક્તોએ અને તન મન ધનથી આપણે સેવા કરવાની છે. આ વખતે આપણે એક બહુ અલગ કોન્સેપ્ટ બહાર પાડ્યો છે. અહીંયાથી દેશમાંથી તો સ્વયંસેવકો આવે જ છે, ગામડાઓથી આવે છે, શહેરોમાંથી આવે છે, છેક રાજસ્થાન હોય, મુંબઈ હોય અને અન્ય સ્ટેટમાંથી પણ હરિભક્તો જે રહેતા હોય એ લોકો સ્વયંસેવક તરીકે દરેક ઉત્સવમાં સેવા કરવા આવતા હોય છે. પણ આ વખતે વિદેશથી આવતા હરિભક્તોની એવી ઈચ્છા હતી કે અમારે પણ કંઈક રીતે સ્વયંસેવકની રીતે આ સમયમાં જોડાવું છે. તો ઇન્ટરનેશનલ વોલન્ટિયર પ્રોગ્રામ એનું લોન્ચ થોડા દિવસ પહેલાં જ થયું છે. ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો એમાં પણ જોડાયા છે. તો વિદેશમાં રહેતા જે હરિભક્તો હોય એ લોકો જેને અનુકૂળતા હોય, જે સમય કાઢીને આવી શકતા હોય એ હરિભક્તો પણ સમયમાં ખાલી એક હરિભગત તરીકે નહીં પણ એક સ્વયંસેવક તરીકે એમાં જોડાશે. તો એની માહિતી પણ આપણા કાલુપુર મંદિરના સોશિયલ મીડિયા પેજ પર છે. અને આ વખતે ઘણા બધા અલગ કોન્સેપ્ટથી આપણે ઉત્સવ કરવાનો છે. તો બધાનો સાથ સહકાર એમાં ખૂબ જોઈશે. અને ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ દરેક હરિભક્તોને, ભાઈઓ બહેનો. અને આટલી મોટી સંખ્યામાં જ્યારે સંતો છેક ભુજ સુધી સંતો આવ્યા છે આજે, તો બધાય સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આજે આપ મારા શ્રીના જન્મદિવસ નિમિત્તે અને આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જ્યારે આપ બધાએ આવ્યા છો ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ. અંતે મહારાજ આપ બધાયનું ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે અને ખૂબ ભજન ભક્તિ કરવાનું બળ આપે એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.